જય શ્રી કૃષ્ણ બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હું પણ મજામાં છું. તો ચાલો આજની વાર્તા સાંભળીએ. વાર્તાનું નામ છે ભગવાન જે કરે તે સારા માટે. એક દિવસ અકબર બાદશાહ તલવાર લઈ અને તેની ધાર ચકાસતા હતા. ધાર કેવી છે તલવારની એ જોતા હતા અકબર તો. એટલામાં ત્યાં બિરબલ આવ્યો અને બિરબલ તરફ નજર કરવા જતાં તલવારની ધાર પર અકબરનો અંગૂઠો અજાણતા ઘસાયો અને અંગૂઠો કટ કરતો કપાઈ ગયો. તો બિરબલ બોલ્યો, ઠીક થયું, ભગવાન જે કરે તે સારા માટે. આ સાંભળીને બાદશાહ તો એકદમ ગુસ્સે થઈ ગયા અને બોલ્યા, મારો અંગૂઠો કપાયો ને તું બોલે છે ભગવાન જે કરે તે સારા માટે? જા, અહીંથી ચાલ્યો જા, મને હવે તારું મોઢું પણ ના બતાવતો. જેવી ભગવાનની ઈચ્છા, જે ભગવાન કરે તે સારા માટે કરે, એટલું કહી અને બિરબલ તો ત્યાંથી ચાલ્યો ગયો. થોડા દિવસો પછી અકબર બાદશાહ કેટલાક સૈનિકો સાથે શિકાર પર નીકળ્યા અને શિકાર પાછળની દોડમાં તે સૈનિકોથી છૂટા પડી ગયા. સૈનિકો તો પાછળ રહી ગયા અને આ અકબર તો ક્યાંય દૂર જતા રહ્યા. આગળ જતાં અનેક આદિવાસીઓના સકંજામાં અકબર તો સપડાઈ ગયા. આ આદિવાસીઓએ અકબરને પકડી લીધા અને પછી તો શિકારીઓએ બાદશાહને પકડી અને નાચતા કૂદતા ઓ કરતા કરતા એના દેવ પાસે લઈ ગયા. મુખી આદિવાસી બોલ્યો, અરે વાહ દેવ, આજે તમે કૃપા કરી, આ માણસ તો બલી હાથ લાગ્યો છે, આ બેનો સ્વીકાર કરો. પછી તો બાદશાહને બલી ચડાવવા માટે છેક વધ સ્થાન પર લઈ ગયા. બાદશાહને મારી નાખવા. ત્યાં એક આદિવાસી ચીસ પાડી ઉઠ્યો, નહીં નહીં, આ નહીં ચાલે, આ નહીં ચાલે. આદિવાસીના મુખીએ કહ્યું, કેમ, શું થયું, કેમ નહીં ચાલે? બાદશાહનો કપાયેલો અંગૂઠો જોઈ એ પણ બોલી ઉઠ્યો, નહીં નહીં, આ નહીં ચાલે, એનો અંગૂઠો કપાઈ ગયેલો છે, એના અંગૂઠામાંથી તો લોહી નીકળે છે, આ માણસનો બલી ન ચડી શકે. લો બોલો. પછી તો અકબરને તરત જ બિરબલની વાત યાદ આવી હો. બિરબલે ઠીક કહ્યું હતું, જો આજે મારો અંગૂઠો કપાયેલો ના હોત તો હું બચી જ ના શકત. બાદશાહ પાછા ફર્યા અને આવીને તરત જ બિરબલને બોલાવ્યો અને પ્રેમથી તેનું સ્વાગત કરી ભેટી પડ્યા. પછી તો બાદશાહે કહ્યું, એ તો ઠીક કે મારો અંગૂઠો કપાયો ત્યારે તું બોલેલો કે ભગવાન જે કરે છે તે સારા માટે, પણ મેં તને આમ અડધૂત કરીને કાઢી મૂક્યો, તારા પર ગુસ્સો કરીને તને કાઢી મૂક્યો, ત્યારે પણ તું એમ જ બોલેલો કે ભગવાન જે કરે છે તે સારા માટે. તેનો અર્થ શું? બિરબલ કહે, અરે નામદાર, જો આપ મને ગુસ્સે થઈને કાઢી ના મૂકત તો હું તમારી સાથે શિકારે આવ્યો હોત. આપ તો અંગૂઠો કપાઈ ગયેલો હતો એટલે બચી ગયા, પણ મારું શું થાત? મારો તો બલી જ ચડી જાત ને, મને તો આદિવાસીઓ મારી જ નાખત જંગલમાં. બિરબલનો જવાબ સાંભળી અકબર બાદશાહ તો ખુશ થઈ ગયા અને બિરબલને બહુ મોટું ઇનામ આપ્યું. તો ભાઈ, બિરબલ આવા ચતુર હતા. તો આજની વાર્તા પૂરી. મજા આવી ને મિત્રો? આજની વાર્તા પૂરી, બાળકોને મજા પડી. કાલે મળીશું ફરી વાર્તા લઈને નવી. જય શ્રી કૃષ્ણ.